ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વર્લ્ડ હેરિટેજ દિવસને લઈને ઉપરકોટની મુલાકાત લઈ પ્રવાસીઓ ઐતિહાસિક વારસાથી થયા પરિચિત. જુનાગઢની આર્ટ ગેલેરીની મુલાકાત લેતા લોકો. બાગેશ્વરી તળાવની બ્યુટિફિકેશન કામગીરી 60% પૂર્ણ. અને માણાવદરમાં
આતશબાજીનો કતરઘાટ। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। વર્લ્ડ હેરિટેજ દિવસને લઈને ઉપરકોટની મુલાકાત લઈ પ્રવાસીઓએ ઐતિહાસિક વારસાથી પરિચિત બન્યા હતા। તો ઉપરકોટ એટલે ઐતિહાસિક વિરાસત। વર્લ્ડ હેરિટેજ દિવસને લઈને જૂનાગઢના ઐતિહાસિક વારસાની લોકોએ મુલાકાત કરી હતી। ઉપરકોટના કિલ્લા ખાતે પ્રવાસીઓના સ્વાગત સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો। તદુપરાંત ઉપરકોટનું રેનોવેશન બાદ લોકોની મુલાકાત વધી હોય ત્યારે આજે હેરિટેજ દિવસને લઈને ઉપરકોટમાં સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઉપરકોટ ખાતે આવેલી અડીકડી વાવ પાસે સંકલ્પ બોર્ડ મૂકવામાં આવ્યો હતો। મુલાકાતે આવેલા લોકોએ ઐતિહાસિક વિરાસત જાળવણી માટે સંકલ્પ કર્યો હતો। પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાતની સાથે સાથે ઐતિહાસિક વારસાને જાળવવા માટે પણ સંકલ્પ કર્યો હતો। તો સંકલ્પ બોર્ડમાં પોતાના સૂચનો પણ લખ્યા હતા। લોકોને પણ ઐતિહાસિક વારસો જાળવવાની જવાબદારી સ્વીકારવા અપીલ કરવામાં આવી હતી। સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજરોજ ઉપરકોટ ઉપરાંત શહેરના મજેવડી ગેટ તેમજ સરદાર પટેલ ગેટ ખાતે પણ આર્ટ ગેલેરી અને કોઈન મ્યુઝિયમ લોકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવી હતી। આજે 18મી એપ્રિલ છે। આખા વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે વર્લ્ડ હેરિટેજ ડે। આ દિવસ બહુ ખાસ હોય છે પોતાના હેરિટેજને સાચવવા માટે, માણવા માટે, એના માટે પ્રયાસો કરવા માટે। જૂનાગઢમાં અમે સંચાલન કરીએ છીએ ઉપરકોટ કિલ્લાનો, મહાબત મકબરાનો, એન્ટિકોન મ્યુઝિયમ મજેવડી ગેટનો, સરદાર ગેટ ગેલેરીનો। તો આ અલગ અલગ જગ્યા પર અલગ અલગ અમારે આયોજન કરવામાં આવેલા છે। આજની વાત કરીએ તો જે એન્ટિકોન મ્યુઝિયમ છે, જ્યાં લગભગ 950 અલગ અલગ રાજા રજવાડાના અલગ અલગ દેશોના સિક્કા છે, એની નોર્મલ ટિકિટ 40 રૂપિયા હોય છે। આજ માટે અમે ફ્રી ઓફ કોસ્ટ રાખ્યો છે કે લોકો આવીને એને માણી શકે। જે સરદાર ગેટ ગેલેરી છે સ્ટેશનની સામે, ત્યાં પણ અમારા જે આયોજન છે એમાં જૂનાગઢની તમને આખી હિસ્ટ્રી જોવા મળે છે। એની ટિકિટ 20 રૂપિયા છે, પણ આજ માટે એ પણ ફ્રી રાખેલું છે। ઉપરકોટ કિલ્લાની વાત કરીએ તો પ્રવાસીઓ ખૂબ મજા માણે છે અહીંયા, અને બહુ સારું અહીંયા હેરિટેજ છે। તો અમે એક મેસેજ બોર્ડ બનાવ્યો છે, લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે સંકલ્પ લો કે આજના દિવસે તમે સંકલ્પ લો છો કે હેરિટેજને જાળવીને રાખશો। તો લોકો પણ ખુશી ખુશીથી સંકલ્પ લઈ રહ્યા છે, પોતાના સિગ્નેચર, પોતાના મેસેજ લખી રહ્યા છે। અને આજ માટે મારો ખાસ એક મેસેજ છે કે આ જે પર્વ છે એ નથી કહેતો કે આપણે પતંગ ઉડાવીએ, ફટાકડા ફોડીએ કે ગુલાલ ઉડાવીએ, પણ આ પર્વ કહે છે કે મને માણો અને મને સાચવો। તો આપણે બધાએ પૂરા પ્રયાસો કરવા જોઈએ કે હેરિટેજને સાચવી રાખીએ, એને ક્ષતિ ન પહોંચાડીએ, અને એવા ક્યારે પણ દિવસ ના આવવા જોઈએ કે આ પર્વને એક અગડવું પડે આપણી સામે। અમે અહીંયા આવ્યા છીએ ફરવા। આ જુનાગઢ ઉપરકોટમાં જે સ્થળો જે પહેલાના મુગલ શાહીના ટાઈમના હતા, તે બધા તહેસ નહેસ થોડાક થયેલા છે, એને સરકારે થોડુંક ફરીથી સારી જાળવી રાખ્યું છે અને તેને સરસ પાછા જોવાલાયક બનાવ્યા છે। પબ્લિકને પણ હું ખાસ આવેદન કરીશ કે તેને ફરીથી તેને સારા રહે, આગળની પેઢીને જોવા માટે રહે, તે માટે એને જાળવી રાખે, તેને કોઈ નુકસાન ન કરે। અહીંનું વાતાવરણ સારું છે, અહીંના સાફ સફાઈ સારી છે, અહીંનું ડિજિટલાઇઝેશન સારું છે, અને સારું બહુ જોવાલાયક સ્થળ છે। તો બધાને હું કહીશ કે અહીંયા જોવા આવો, સરસ મજાનો સ્થળ છે। વર્લ્ડ હેરિટેજ ડે ઉપર હું બધાને આગ્રહ કરું છું કે આવી જગ્યાઓ જોવો અને બધાનો उत्साह बढ़ाओ। थैंक यू। मैं स्कूल का एक टीचर हूँ, स्कूल में सोशल साइंस पढ़ाती हूँ, तो इसलिए ये हेरिटेज प्लेस घूमना देखना मेरे को अच्छा लगता है। तो जब भी गुजरात टूर करने का प्लान किया, मैं प्लान किया कि जूनागढ़ मैं जरूर जाऊंगा। और इस अपारकोट फोर्ट में आके मेरे को बहुत अच्छा लगा। और ये जो ऐतिहासिक स्थान है, इसको रक्षा करने के लिए सरकार ने जो व्यवस्था किया वो मेरे को बहुत अच्छा लगा। और आगे यह बोलना चाहूँगी कि इधर जो भी घूमने आए, दर्शन कर ले, साधारण यात्री हो, ऐतिहासिक हो, टीचर हो, स्टूडेंट्स हो, सबको इसका अर्थ समझना चाहिए, इसका वैल्यू पूछना चाहिए, और ये रक्षा करने के लिए जो भी हो सके, जो भी बन पाए वो कर सके। બહારથી આવું છું ને અત્યારે મેં કોઈન મ્યુઝિયમ આપણે મજેવડી ગેટે છે તે, પછી આપણે સરદાર બાગ છે, આર્ટ ગેલેરી છે તે જોઈ છે, પછી આપણે કોર્ટની સામે મકબરા છે 2 એ જોયા છે, અને અત્યારે હું ઉપરકોટમાં આવ્યો છું।
અને આ બધી હેરિટેજ જગ્યાઓ છે તે જુનાગઢ મ્યુનિસિપાલિટીએ બહુ વ્યવસ્થિત રીતે ડેવલપ કરેલી છે અને બહુ રિસ્ટોરેશન બહુ વ્યવસ્થિત છે. તમે અહીંયા આવશો ફરવા એટલે તમને પણ મજા આવશે અને તમને નવું જૂનવાણી વસ્તુઓ છે તે તમને એ જ અવતારમાં જોવા મળશે, બરાબર. અને જુનાગઢ હેરિટેજ સાઇટ આપણે જોઈએ તો એની અંદર તમને વૃદ્ધોથી લઈને બધા તમને બધી સગવડતાઓ મળી રહેશે તમને, અને તમને ફરવાની પણ મજા આવશે. હેરિટેજ દિવસે તમે બધી જગ્યાએ જાઓ છો, ફરો છો, તો એ બધાને તમે નોંધ લ્યો અને તમે બધું યાદ અને બીજા કોઈકને કહો કે અમારા ગામ છે, અમારા ગામમાં આટલી હેરિટેજ વસ્તુઓ છે. હું અત્યારે જુનાગઢમાં છું, પણ તમે બીજા બધા વડોદરામાં જાઓ, બરાબર, તો ત્યાં પણ આખું મહેલ છે, બીજી ઘણી બધી મ્યુઝિયમ છે, બધું છે. ગોંડલમાં તમે જે જગ્યાએ જાઓ ત્યાંની તમે હેરિટેજ વસ્તુઓ યાદ રાખો. અત્યારે બધા મોલમાં જતા હોય છે, બીજા બધા બગીચાઓમાં જતા હોય છે, પણ હેરિટેજ વસ્તુઓ પણ એક જોવાલાયક જગ્યા છે. તમે અહીંયા જાઓ એટલે તમને બધી ઘણું શીખવા મળશે. અત્યારે તમે કચરો ના કરો, જ્યાં ત્યાં અત્યારે બધા નામ લખતા હોય છે, નામ ના લખો. તમે નામ લખીને ફોટા પાડતા હોય છે, બધું જમતા હોય તો એ બધું કરતા હોય. એટલે તમે એનું જતન રાખો ને તમારા ઘરને કેમ તમે ચોખ્ખું રાખો તેમ હેરિટેજ સાइटની पर तुम्हें जतन करो. यहाँ आके हमको अच्छा लगा बिकॉज ऑफ के हिस्ट्री के बारे में जानने मिला और हाउ वी आर प्राउड ऑफ आवर एंसेस्टर्स एंड द नेक्स्ट जनरेशन कैन लर्न द थिंग्स फ्रॉम द हिस्ट्री बिकॉज व्हेन दे आर गोइंग टू सी इट तो ત્યારે એમને ખબર પડે કે શું હતો પહેલાં, શું નહીં હતો, and how the great peoples are there in our ancestors. So it looks good and the maintenance is also good. People are taking care, guides are also making explanation to all. So it feels good. Thank you for the management to provide such a beautiful environment, neat and clean, specifically neat and clean environment. Thank you very much. વર્લ્ડ હેરિટેજ દિવસને લઈને જૂનાગઢની આર્ટ ગેલેરીની લોકોએ મુલાકાત કરી હતી. તો સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલા સરદાર પટેલ ગેટમાં આર્ટ ગેલેરીમાં જૂનાગઢના ઐતિહાસિક વારસાને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જૂનાગઢના જ રહેવાસી ઉત્પલ ભટ્ટે જણાવ્યું હતું કે હેરિટેજ દિવસને લઈને પરિવાર અને બાળકોને લઈને શહેરના મજેવડી ગેટ ખાતે આવેલા એન્ટિક કોઇન સેન્ટરની મુલાકાત કરી તેમજ સરદાર પટેલ ગેટમાં આવેલા આર્ટ ગેલેરીની પણ મુલાકાત લઈ અને બાળકોને પણ આપણો ઐતિહાસિક વારસો શું છે તેની સમજણ પૂરી પાડી હતી. તો એ ઐતિહાસિક વિરાસતોને કઈ રીતે સાચવવામાં આવે તેને લઈને પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આજે 18 એપ્રિલ જે વર્લ્ડ હેરિટેજ ડે અને જૂનાગઢનો જે સાહિત્યિક અને પારંપરિક અને આપણો હેરિટેજ વારસો છે એના અંતર્ગત બાળકોને અને પરિવારને એ વારસા સાથે પરિચય કરાવવા માટે આજે અમે નીકળ્યા છીએ, જેમાં સરદાર પટેલ આર્ટ ગેલેરી અને મજેવડી ગેટ કોઈન કલેક્શન અને દિવાન ચોક આપણું જે દરબાર હોલ મ્યુઝિયમ કે જે અત્યારે સરદાર બાગની અંદર છે એમની મુલાકાત લીધેલી છે. અને બાળકોને આપણા જૂનાગઢના જે સાહિત્ય અને પરંપરાનો વારસો છે એના બાબતે પરિચય કરાવે. પરંપરાગત અને આપણો જે ઐતિહાસિક વારસો છે એમાં જૂનાગઢના આપણા અધિકારીઓ અને આપણા ગુજરાત ગવર્મેન્ટે જે પ્રયત્ન કરી અને જે આપણો જે રિસ્ટોરેશનનું કર્યું છે એની અંદર આપણો જે મજેવડી ગેટ, પછી સરદાર પટેલ ગેટ, પછી આપણું મ્યુઝિયમ, ઉપરકોટ, મકબરો, આ બધું જે આપણા ઐતિહાસિક વારસાને રિસ્ટોરેશન કરી અને જોવાલાયક સ્થળોની અને જૂના વારસાને ખૂબ જ સાચવણીપૂર્વક સાચવ્યો છે, કાળજીપૂર્વક સાચવો છે, એનો બહુ સારો એવો પરિચય મેળવ્યો. ખાસ કરીને સવાણી હેરિટેજ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી છે એ પણ ખૂબ જ સરસ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ખડિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી એન્ડ સોશિયલ વર્ક આયોજિત કેમ્પને યુનિવર્સિટીના કુલપતિ અતુલભાઈ બાપુદ્રા, રાજુભાઈ ડાંગર, કાળુભાઈ ભાદરકા, ડોક્ટર સુમનબેન, જયસિંહ ઝાલા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો. ખડિયા ખાતે આયોજિત કેમ્પમાં સ્ત્રી રોગ, ચામડી અને પંચકર્મ, હરસ મસા, વકંદર, નાક, કાન, ગળા, આંખ અને દાંત, હાડકા, સ્નાયુ, સાંધા અને પેટના રોગ,
તેમજ અન્ય આયુર્વેદિક સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. તો આ સાથે જ બાળકો માટે સુવર્ણપ્રાસ અગ્નિકર્મ પદ્ધતિથી હાડકા, સ્નાયુ અને સાંધાના રોગોની સારવાર સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બ્લડ ટેસ્ટિંગ વગેરે પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું હતું. આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનો ગ્રામ્યજનોને બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જૂનાગઢના નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી તથા જરૂરી દવાઓ, ઔષધિઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. સર્વરોગ નિદાન કેમ્પમાં 205 જેટલા લાભાર્થીઓએ શરીર સ્વાસ્થ્ય માટે ચિકિત્સકો પાસે નિદાન કરાવી ઔષધિ પ્રાપ્ત કરી હતી. તો આ કેમ્પમાં આંગણવાડીના 20 જેટલા ભૂલકાઓને પણ સુવર્ણપ્રાસ કરાવવામાં આવ્યું હતું. પ્રોફેસર જયશ્રી ઝાલા, અધ્યક્ષ સમાજશાસ્ત્ર વિભાગ, કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ. શિક્ષાર્થે પ્રવેશ અને સેવાર્થે પ્રસ્થાન અમે વરેલા અમારા સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આજ ખડિયા મુકામે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના આયોજન પાછળનો મુખ્ય હેતુ આપણી પરંપરાગત આયુર્વેદ પ્રણાલિકા અંગે લોકોમાં જાગૃતિ આવે, લોકોની સુખાકારિતા વધે અને આ અમારા દત્તક વિદ્યાલય ગામની અંદર લોકોની આરોગ્ય સુખાકારી વધે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પની અંદર મોટી સંખ્યામાં ગ્રામીણ લોકોએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે રાજુભાઈ અને કાળુભાઈ આ ઉપરાંત ગ્રામના અન્ય વડીલજનોએ ખૂબ સહકાર આપેલો છે. સર્વેનો આભાર. આજે ખડિયા મુકામે જે આયુર્વેદ કેમ્પનું આયોજન કરેલ છે ખૂબ સરાહનીય છે, ખૂબ સરસ છે. ફક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટી શિક્ષણનું કાર્ય તો ખૂબ સારી રીતે કરે જ છે, પણ એક સામાજિક કાર્યમાં જે જોડાયા છે તે બદલ હું ગામના આગેવાન તરીકે આભાર માનું છું અને આવા નવા કામ ભવિષ્યમાં વધારે કરે અને આ વિસ્તારને વધારે લાભ મળે એવી આયોજકો પાસે નમ્ર વિનંતી. ખડિયા ગામમાં ડૉક્ટર કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તેમજ ખડિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલનો એક જબરદસ્ત કેમ્પ રાખ્યો છે. એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધો છે. ડૉક્ટર કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ તેમજ એના પ્રોફેસરો શિક્ષણની સાથે સાથે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. અમારા ગામમાં છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે કેમ્પ થાય જ છે અને એનો લોકો પણ ખૂબ લાભ લે છે. અને ખરેખર યુનિવર્સિટીનું જે કાર્ય કરે છે એ ખરેખર બિરદાવવા લાયક છે અને અત્યારના કુલપતિ શ્રી બાપોદરા સાહેબના માર્ગદર્શનથી આ બધું ચાલી રહ્યું છે અને ફરાક દેવાણી સાહેબનો ખૂબ મોટો ફાળો છે અને એનો આ કેમ્પનો બધા દર્દીઓ ખૂબ લાભ લે છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં માતબર રકમના અનેકવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. તો ભવનાથ ક્ષેત્રમાં પ્રવાસીઓની સુવિધાર્થે ₹350 કરોડના અંદાજા સાથે ઓવરબ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો મહાનગરના વિકાસ માટે જૂના હયાત બાયપાસને ₹280 કરોડના અંદાજા સાથે ડેવલપ કરવાની પણ દરખાસ્ત સરકારમાં કરવાનો નિર્ણય કરાયો છે. આ કામગીરી મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનપામાં પૂરતો સ્ટાફ ન હોવાથી આ બાયપાસ R&B પાસે કરાવવાની કમિશનરની દરખાસ્તને કમિટીએ ફગાવી દીધી હતી. તો બાયપાસ મનપા જ બનાવશે તેવો નિર્ણય કરાયો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ રખડતા ભટકતા ગૌવંશને પકડવાની કામગીરી માટે તૈયાર કરવામાં આવેલ ટેન્ડરની શરતો મંજૂર કરવામાં આવી હતી. આ સાથે જ પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ભવ્યતાસભર રીતે ઉજવાય તે માટે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનને અનુદાન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાના હેતુથી નવા બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી હતી. બેઠકમાં શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી તથા સ્થાયી સમિતિના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે અલગ અલગ મોટા કામોને મંજૂરી આપી છે. એમાં એક ભવનાથ ક્ષેત્રમાં જે પ્રવાસીઓની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે એટલા માટે ભરડા વાવથી અશોકના શિલાલેખ સુધીના ઓવરબ્રિજ એની જે દરખાસ્ત આવી હતી કમિશનર શ્રી તરફથી, તો એ 350 કરોડની 350 કરોડની જે છે દરખાસ્ત એ અમે મંજૂર કરી છે. આ ઉપરાંત જે
મહાનગરના વિકાસ માટે જે જૂના હયાત બાયપાસ છે એને ફોર ટ્રેક કરવાનો, એટલે એની જે 280 કરોડની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત પણ અમે મંજૂર કરી છે અને એમાં એક જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કામ કરે એવી અમે એમાં ઉમેરો કર્યો છે. આ ઉપરાંત જે 100 કરોડના જે કામોના ટેન્ડર થયા હતા, આ 100 કરોડના કામોના ટેન્ડરમાં અમે એજન્સી સાથે નેગોશિએટ કરી અને અમે છે એ આ મંજૂર કરવાનું અમે વિચાર્યું છે, કેમ કે ઓલરેડી 100% છે એ એના અપ હતા, એટલે અમે એમની સાથે નેગોશિએટ કરીશું. એવી જ રીતે બીજા 16 કરોડના કામો 160 કરોડના 100 કરોડ ઊંચું ટેન્ડર મતલબ ભાવ આવ્યો હતો, એ 114.50 કરોડના જે કામ છે તો એમાં પણ અમે નેગોશિએટ કરી અને એ ટેન્ડર છે એ અમે મંજૂર કરવાનું વિચાર્યું છે. એક ગાંધીગ્રામ વિસ્તારમાં શેલ્ટર ફોર હોમલેસ અર્બન જે ઘર વિહોણા લોકો માટેનું જે બનાવવાનું છે એનું 8 કરોડનું જે ટેન્ડર હતું એ પણ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. અને બ્રાન્ડ એમ્બેસેડર જે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર છે એ 4 બ્રાન્ડ એમ્બેસેડર અમે નિયુક્ત કર્યા છે, જેમાં મનસુખભાઈ વાજા, અમિતભાઈ ચરાડવા, રાજભા ગઢવી અને હિતેશભાઈ સરવૈયા, આ 4 લોકો જે જુનાગઢના વિખ્યાત લોકો, નામ મતલબ એમનું એક નામ છે, તો એવા લોકોને અમે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. એટલે આ રીતે એ ઉપરાંત શહેરમાં જે રખડતા ભટકતા ગૌવંશ છે તો એને પકડવાની કામગીરીના ટેન્ડરની શરતો પણ અમે સ્થાયી સમિતિએ આજે મંજૂર કરી છે. આવા વિવિધ વિકાસલક્ષી કામો છે એ સ્થાયી સમિતિની અંદર મંજૂર કરવામાં આવ્યા છે. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અસહ્ય ગરમીમાં મૂંગા પક્ષીઓને મદદરૂપ થવા માટે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા આઝાદ ચોક ખાતે આવેલા રેડક્રોસ હોલના ગ્રાઉન્ડમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળા લોકોને આપવામાં આવ્યા હતા. તો સંસ્થા દ્વારા 500 ચકલીના કુંડા અને માળાનું વિતરણ કરાયું હતું. મોટી સંખ્યામાં લોકોએ કુંડા અને ચકલીના માળા વિતરણનો લાભ લીધો હતો. ચકલીના માળા માટે ડોક્ટર પાર્થ ગણાત્રાએ સહયોગ આપ્યો હતો. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ભરતભાઈ ઝાલાવાડિયા, પ્રતિક રાબડિયા, કૃણાલ પરસાણા, અશ્વિનભાઈ ઉસદળ, પારસ પાનસુદિયા, રૂપલબેન લખરાણી, હેમાંગીબેન ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી હતી. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા અનેક સેવાકીય પ્રોગ્રામ દર વખતે થતા રહે છે. કાળઝાળ ગરમી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે મૂંગા પક્ષીઓ માટે થઈ અને લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા ખૂબ સુંદર સેવાકીય એક ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. દર વર્ષે આવું વિતરણ અમે લોકો કરીએ છીએ. આજે પણ અહીંયા આઝાદ ચોક ખાતે રેડક્રોસ હોલ ખાતે અમારી આખી ટીમ દ્વારા આવા સરસ નિઃશુલ્ક પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કર્યું છે. જુનાગઢની જનતાને વિનંતી છે અહીંયાથી જે કોઈ પણ કુંડા અને ચકલીના માળા લઈ જાય એનો સદુપયોગ કરજો. અત્યારે અમે લોકોએ 500 ચકલીના માળા અને 500 પાણીના કુંડાનું વિતરણ કર્યું છે અને આ દરેક વિતરણ જુનાગઢની જનતાના અને અમારા જે પશુ પક્ષીઓ છે એના લાભાર્થે કર્યું છે. જય લાયનવાદ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो मार्ग, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે। તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। સમાચારોમાં સ્વાગત છે આપનું। વાઘેશ્વરી તળાવની બ્યુટિફિકેશનની કામગીરી 60% પૂર્ણ થઈ ગઈ છે। તો જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા ગિરનાર દરવાજા પાસે આવેલા વાઘેશ્વરી તળાવની બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જણાવ્યું હતું કે હાલ આ કામગીરી 60% જેટલી પૂર્ણ થવામાં આવી છે। તો ટૂંક જ સમયમાં કામગીરી પૂર્ણ થયા બાદ તળાવને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। આ તળાવની કામગીરીમાં તળાવની ફરતે વોકવે, તળાવ ઊંડું ઉતારવાનું તેમજ તળાવની ફરતે મજબૂત દિવાલો સહિતનું કામ ચાલી રહ્યું છે। તો ટૂંક જ સમયમાં વાઘેશ્વરી તળાવ જૂનાગઢ સહિતનો મોટું નજરાણું બની રહે તે રીતે ખુલ્લું મૂકવામાં આવશે।
ગિરનાર અંદર આવેલા જે વાઘેશ્વરી તળાવમાં જે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવેલ છે તેને 60% જેવું કામગીરી અત્યારે કરવામાં આવેલ છે, જેને આગામી દિવસોમાં કામની કામ પ્રગતિમાં છે અને આગામી દિવસોમાં કામ પૂર્ણ કરી અને વહેલું કામગીરીને બ્યુટિફિકેશનના તળાવને ખુલ્લું મૂકવામાં આવશે. કઈ રીતની કામગીરી ત્યાં અત્યારે ફરતો વોકવે, અંદર તળાવ ઊંડું કરવાનું, આજુબાજુના દિવાલો ઊંચી લઈ અને જે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે તે તળાવને ખુલ્લું મૂકવામાં આવશે. ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ભાજપ મહાનગર અને યુવા મોરચા દ્વારા હેરોલ્ડના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હેરોલ્ડ કૌભાંડ મુદ્દે ઝાંસીની રાણીના પુતળા પાસે ભાજપે વિરોધ પ્રદર્શન સાથે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું. શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઈડીમાં નામ આવ્યા છે. બંનેએ કરેલા ભ્રષ્ટાચારના વિરોધમાં શહેર યુવા ભાજપ અને જૂનાગઢ શહેર ભાજપ મળી ને રાહુલ ગાંધીનું પુતળું સળગાવવામાં આવ્યું હતું. અત્યારે જે દેશમાં જે પ્રશ્ન ચાલી રહ્યો છે, જે કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો, તેને લઈને આજે ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર તેમજ ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે સરદારબાગ ખાતે પુતળા દહનનો કાર્યક્રમ હતો. જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે ઈડીના ચાર્જશીટ મુજબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી, જેને ભ્રષ્ટાચાર કરી અને જે નેશનલ હેરાલ્ડ કેસ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે તેમાં કોંગ્રેસ પાર્ટી પણ સંકળાયેલ છે અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના જે રીતે એમાં નામો ખુલી રહ્યા છે તેનો અમે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહ્યા છીએ. હાલ અત્યારે ભારતીય જનતા યુવા મોરચો અને જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે સરદારબાગ ખાતે આ કાર્યક્રમ રાખેલો હતો. જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જાતિવાદી મનોભાવથી દલિત આગેવાનોને ફસાવવાનો પ્રયાસ મેંદરડાના પીએસઆઈ કરી રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે. અનુસૂચિત જાતિના આગેવાનોએ જણાવ્યું હતું કે મહાનિર્દેશક દ્વારા બહાર પાડેલા પત્રના દુરુપયોગ કરીને ખોટી માહિતી ઉચ્ચ કચેરી સુધી મોકલવામાં આવી છે. પાયા વિહોણા ગુનાઓના નામે દલિત આગેવાનોને ઇરાદાપૂર્વક ફસાવવાની કોશિશ થઈ રહી છે. દલિત સમાજના જિલ્લા ઉપપ્રમુખ દીપકભાઈ મકવાણાએ રેન્જ આઈજીને લેખિત રજૂઆત કરી હતી, જેમાં મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા જાતિવાદી વલણ દાખવાતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે 1 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ ન હોય, જેની સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે, તેની સામે કાર્યવાહી કરવાને બદલે 1-2 ગુનાવાળા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તો મેંદરડા પોલીસ રાગદ્વેષથી કાર્યવાહી કરતી હોવાનું પણ જણાવીને તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે. દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આજરોજ અમે જુનાગઢના નામદાર કલેક્ટર શ્રી, એસપી સાહેબ અને આપણા રેન્જ આઈજી સાહેબને એક આવેદનપત્ર આપી અને રાજ્યના મહામહિમ ડીજી સાહેબે જે 100 કલાકની અંદર આરોપીઓની યાદી તૈયાર કરવાનો જે હુકમ કર્યો હતો ગુજરાત પોલીસને, એ અંતર્ગત મેંદરડા પોલીસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે, એ મેંદરડા પોલીસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી એમાં અમારા અનુસૂચિત જાતિ સમાજના દીપકભાઈ મકવાણા અને નરેશભાઈ મકવાણા, એ 2 યુવાનો ઉપર 2 કેસ હોવા છતાં એ 2ના નામ આ યાદીની અંદર એને નાખ્યા છે. વાસ્તવમાં 15-15, 17-17 કેસ વાળા આરોપીઓ છે, એને સ્થાનિક પોલીસ છાવરી રહી છે. એનું લિસ્ટ બી અમે અમારા આવેદનમાં આપ્યું છે. અમારી માગણી છે કે આ 2 અમારા યુવાનોના ખોટી રીતે પોલીસે નામ એમાં મૂકેલા હોય એ નામ હટાવી દેવામાં આવે. અન્યથા અમે 24 તારીખે અમારા 10 આગેવાનોનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મહામહિમ ડીજીપી સાહેબને રૂબરૂ મળી પોલીસ ભવન ગાંધીનગર ખાતે અને રજૂઆત કરશું કે આ લિસ્ટ બનાવવાની તમે ફરીથી જુનાગઢ જિલ્લા પોલીસને હરખાએ સૂચના આપો. કેમ કે જુનાગઢ જિલ્લા પોલીસ બુટલેગરો અને મોટા ગુનેગારો અને ગુંડાઓ કેને કહેવાય કે ચૂંટણી લડીને 3-3 ટ્રમ્પથી જીતતા હોય એને ગુંડો કહેવાય કે ખરેખર એની ઉપર 15-15, 20-20, 25-25, 30-30 કેસ હોય એને ગુંડો કહેવાય. તો આપણે જુનાગઢ જિલ્લાની મેંદરડા પોલીસને ખાસ તો કહીએ કે તમે તમારી યાદી નવેસરથી બનાવીને મોકલો, એવું અમે ડીજી સાહેબને રજૂઆત કરવા જશું. અને એમ પણ પ્રશ્ન નહીં પતે તો 28 તારીખથી આ દીપકભાઈ એનો આખો પરિવાર રેન્જ આઈજી સાહેબની ઓફિસ સામે પ્રતિક ઉપવાસ કરશે. અને એમ બી નહીં પતે તો આવતા મે મહિનાની 10 થી 15 તારીખની વચ્ચે
અમે એક દલિત સંમેલન મેંદરડા ખાતે અથવા જુનાગઢ ખાતે કરશું અને અમારો અવાજ અમે સરકાર સુધી પહોંચાડશું. માણાવદરમાં આખલા યુદ્ધથી શાકભાજીનો કચ્ચર ઘાણ વળી ગયો છે. માણાવદરમાં શાક માર્કેટ પાસે આખલાનો ભયંકર આતંક જોવા મળ્યો છે. ખુલ્લેઆમ ઘૂમતા આખલાના આતંકથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આખલાઓને પકડી પાંજરે પૂરવામાં નહીં આવે તો જાનહાનિ થવાનો ભય સેવાઈ રહ્યો છે. શાક માર્કેટ પાસે અચાનક સર્જાયેલા ભયાનક આખલા યુદ્ધથી શાકભાજી ખરીદી કરવા આવેલા નાગરિકો અને શાકભાજી વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. બે આખલા લડતા શાકભાજીની દુકાનમાં ઘૂસી ગયા હતા, જેના પરિણામે શાકભાજી સહિતના માલ સામાનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. માણાવદરમાં આખલા યુદ્ધ અનેક વખત થતું રહેતું હોય છે, છતાં પણ પાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી થતી ન હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. તો ધોરાજીમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા પહેલા ધોરાજી સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ થતા હવે તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં વિસ્તારોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજ રોજ ધોરાજીમાં જુનાગઢ રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલી દુકાનોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. તો ધોરાજીમાં 30,000 કનેક્શનો છે. આગામી 1 મહિનામાં 1,000 કનેક્શનનો સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અપડેટ વર્ઝન છે. નવા અને જૂના મીટરમાં કોઈ ફરક નથી. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકો માટે સરળતા બની રહેશે. આજરોજ જુનાગઢ રોડ ઉપર ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ કચેરી દ્વારા સ્માર્ટ મીટર જે સરકારી કચેરીમાં કામગીરી પૂર્ણ થયા બાદ અને તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા હવે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વડી કચેરી અને સર્કલ ઓફિસ કોર્પોરેટ ઓફિસની સૂચના મુજબ આજરોજ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી જુનાગઢ રોડ ઉપર ભૂમિ કોમ્પ્લેક્સથી ચાલુ કરેલ છે. ધોરાજી સિટીમાં આશરે આપણે ટોટલ બધા થઈને 30,000 કનેક્શન છે, જેમાંથી આપણે હાલ એક મહિનામાં 1,000 કનેક્શન લગાડીને આગળ વધવાની આપણી કામગીરી કરવાની થાય છે. આ મીટર હવે સ્માર્ટ મીટર એટલે એક અપગ્રેડ વર્ઝન છે. આમાં કોઈ એવું મીટરની એરે કોઈ પણ જગ્યાએ તમે અહીંયા એક યુનિટ માપો કે એ જ મીટરમાં અમે પેરેલલ મૂકીને પણ લોકોને બતાવ્યું છે કે જૂનું મીટર અને આ મીટર બંને એક સરખા જ રીડિંગ નોંધે છે, એક જ સરખી કામગીરી છે. પરંતુ આ અપગ્રેડ વર્ઝન હોય આગળ જતાં પીજીવીસીએલની કામગીરી જેવી કે મીટરના રીડિંગ લેવા કે આમાં જે ટાઈમ ઝોન પ્રમાણે ડેટા મળવા એ બધું એક ઇઝીલી થઈ જશે, જે હાલના જૂના મીટરમાં એ સુવિધાઓ નથી. ગ્રાહકને કેવો ફાયદો થશે? ગ્રાહકને પણ આમાં ફાયદો જ છે કે ક્યારે એ કેટલો વપરાશ કરે છે. આની એક સ્માર્ટ મીટરની એપ્સ પણ આપવામાં આવેલ છે, જેથી એ મીટરમાં બિલ બને ત્યારે અને જે વીજ વપરાશ થાય છે એ પોતાના મોબાઈલ ઉપર જોઈ શકશે. હાલ હું મારા ધોરાજી શહેરની સંપૂર્ણ બાંહેધરી લઉં છું કે આ બાબતે જો કોઈ પણ ગ્રાહકને તકલીફ પડશે તો એ જગ્યા ઉપર મને ફોન કરવાનો. મેં કોઈ પણને જોકે ધોરાજી શહેરમાં તો ગલીએ ગલીમાં મારો નંબર છે જ. જ્યારે નંબર ઉપર મારી કોઈ પણ કમ્પ્લેન આવશે તો હું એ જગ્યા ઉપર જઈને જ એની કમ્પ્લેન દૂર કરીશ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. વર્લ્ડ હેરિટેજ દિવસને લઈને ઉપરકોટની મુલાકાત લઈ પ્રવાસીઓ ઐતિહાસિક વારસાથી થયા પરિચિત. જૂનાગઢની આર્ટ ગેલેરીની મુલાકાત લેતા લોકો. બાગેશ્વરી તળાવની બ્યુટિફિકેશન કામગીરી 60% પૂર્ણ. અને માણાવદરમાં આખલા યુદ્ધથી શાકભાજીનો કચ્ચર ઘાણ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.